ભાઈ આ અમારો નાનો એવો પરિવાર છે. હાથમાં લી બધાથી છેલ્લો નંબર ને આ હાથમાંથી છેલ્લો નંબર એવું કેવું લાગે? મજા આવે મજા આવે. પીધો તસલી આંગળીએ ગોરધન તોયો હરી હરી. જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. સવારમાં અમારા કાકાના લગ્ન છે ને તો સવારમાં જો અહીં રોટલી બને છે મસ્ત મજાની કમ્પ્લીટ. અહીંયા જો શાક નહીં બતાવતા લગ્ન ટ્રાય આવી જાય અમારે તો એ બધું ભૂહી નાખશો મારું કા. હવે મેથી આ અમારા રમા બાબર ચા પાઈ ગયા છે અત્યારમાં સવારમાં. અમે જો બધા મેથીનું કટિંગ કરીએ છીએ. બધી જ પહેલાં નાખી બેઠી છે. ચારે મેં ચા પી હવે ઉપાડી હતી. ચાલો કન્ટિન્યુ બન્યા રહે. મજા રહી છે. ઠેઠ સુધી મજા આવી છે. આજે બૂમ પડાવવાની છે. હા બે મફતમાં મોજ કરશે. જો મેથીનું કટિંગ કર્યા બાદ અમે છે ને કોબીજ લઈ લીધી હો ભાઈ. સલાડ કાંઈ ઘટે નહીં. કાચો ને કારીગર છે આ તો અમારા ફૂલ. તો બધા લાગી ગયા છે. અમારો વરનો ભાઈ છે. ભાઈ અમારા વરાજા રેડી થઈ છે. આ જમણવાર છે પ્લસ સાંજે ગોતીડો છે. દેવરાજભાઈ અમારે તૈયાર કરે કેમ કે પછી એની વારો આવશે ને આપણે જરૂર ન પડે કોઈ નહીં ભાઈ. હું વાત લગન નથી થયા. વાહ ભાઈ વાહ વાહ. જો એવું છે. અમારા લાલાકા તૈયાર થાય છે. જોકે તમે જોયું જ હશે કે મેં વાનો આપ્યો હતો ને એ વરાજા બાજુનું ઘર. પણ હવે અત્યારે છે ને ફિલહાલ બે લગ્ન છે મારે બાજુમાં મંગેળા છે ને ત્યાં જવું જોઈએ કેમ કે મામેરું છે. હા છે અમારા અહીંના વરાજા. કેમ છે હારું? મોજે દરિયા વાહ. તો વાંધો નહીં. આ અમારા મોટા ભાઈ હવે અમારા મામેરાની તૈયારી કરવી જોઈએ. મામેરું લઈને આવ્યા છીએ. હા આમને જોયા જ હશે સુરતની સિરીઝમાં તમે. એવું છે. જો બધા બેઠા છીએ વરાજા હવણ કરીએ હવે ઘડીક પછી તૈયારી કરીએ. સભા અમારા મામેરા તૈયાર થઈ ગયા છે. અમે બધા મામેરિયા છીએ. આ અમારા જાગુ ભાભી, ગીતા ભાભી, સુરત ચાટી બેન. હા દેવરાજ ને મનસુખ ને બધા રેડી થઈ ગયા છીએ. અમારા ડીબી આમ થઈ જાય આગળ આવે ને પછી આ મામેરાની પ્રોસેસ છે. મામેરામાં શું છે આ તે કર્યું બેઠું લઈ લીધું. હા છે અમારે મેન મવડી ફાયર બ્રિગેડ મવડી છે આ અમારે. સિસ્ટમ હોય દેવું પડે છે. પોગીએ તે આપણે. હા એ સાચી વાત છે. અમારા મહેમાનો છે બધા મહાનુભાવો છે બધા. પણ કયું બેન છે બીજો મામેરો છે. બે મામેરો પછી કામે અમારું છે. ઓર્ડરનું કામે અમારું. આમ જોયું બધી બાજુ અમે મેળ કરી લઈએ. આણું મેં સિવેલ છે અહીંયા. આણું મેં સીવું ફોટાનો ઓર્ડર એ છે બધું અમારે ઘરે ને ઘરે જ રહે. આ મામેરું અમારે છે એવું છે. જો આ અમારા બેન છે. આ બે ભાઈ છે ને એને હગા બેન છે અને મારા બાપાની દીકરી. અમે 4 ભાઈઓ મેં તમને કીધું હતું ને પહેલાં એ રીતે. આ હગા બેન છે અમારા એક ના એક. જો અમારા ભાભીને ચાંદલા કરે છે બેન. ભૂલી જાય છે લગ્ન કુદાનો વાર આવ્યું કીધું. અમારા મેન ભાભુ છે લીડર પરિવાર. આ અમારો નાનો એવો પરિવાર છે. બધા આવી ગયા. અમારા બેન છે બાપાની દીકરી બધા મામેરો આ રીતે ફોટોગ્રાફી શરૂ છે. ગયા મોટા થઈ ગયો અમારે. ઢીંગલી છે અમારે ઓલે બેન હતા ને બેનની ભાણકી છે પૂર્વા. કા જોઈ છે વિડીયો. શું નામ છે પૂર્વા? તાર પપ્પા શું કરે? પપ્પા મૈધરપુરાની ચોકી પોલીસમાં છે ભાઈ. પપ્પા નામ નવલભાઈ. તું કેટલા ભણા છો? મેં સિનિયર કેજી બી માં છે. જો કેવી ડાઈ છે બહુ ડાઈ છે. આ અમારા સરપંચ છે મનુ કાકા. અમને અહીંયા લગ્ન છે આજ બૂમ પડવાની હાજે ડિસ્કો ફૂલ ઓન. હો કાંઈ ઘટે નહીં હે ને? હા જિંદગી ઘટે. વાહ ભાઈ વાહ. જો અહીંયા બધા ફોટોશૂટ અમારા વરાજા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. જો ફોટોગ્રાફી ચાલુ છે. હવે થોડીક જ વારમાં છે ને જમણવાનું શરૂ થઈ જાય એટલે આવી ગયા અહીંયા. મામેરું પતાવીને અહીંયા આવી સારું. કઈક સોડા બોડા મંગાવો યાર. મહેમાન છીએ હા અમારા કાકા છે. જો આ કાકા અમારા સુરતી કાકા. કેમ છે કાકા? સારું
મોજ મોજ જો એવું છે ભાઈ. આજમાં એવું છે ને 2-3 જગ્યાએ ફંક્શન છે ને બધું અટવાઈ ગયું છે. મંગળાથી ફટાફટ અહીંયા આવ્યું કેમ કે અહીંયા જમણવાર છે એટલે અહીંયા રહેવું પડે, ન્યાય રહેવું પડે એમ હતું. 2 જણા ન્યા છે, 2 જણા અહીંયા છે એવું છે. આ અમારા જીસેબી કાકા છે, JSB જીસેબી ત્યાં લાગે જ ને એ છે. જમણવાર ચાલુ થઈ ગયું છે. આ સ્લાડ અમે ઉધારતો છે. હવે બધા પીરસ છે. આમ તો અડધું પૂરું થઈ ગયું કેમ કે ટ્રાફિકમાં મેં કંઈ ઉતાર્યું. અમારા બધા પીરસે છે ભોંગળા બટાકા જો બધો સ્ટાફ. ચાલો તો આવી જાઓ જમવા માટે. જયમાં એમ કહે છે જો કા મેં જમી લીધું અહીંયા તમે ડીશ લાવી દીધી મેં ખાઈ લીધું. હો મેં ડીશ લાવી દીધી 4 છુઆને. જો આ અમારા સુરત વાળા બેન શું કહેતા હા અમે હાથે બેનો ને આ એ હાથે બેન. તો આ બે છે ને કાકા દીદીની બેનું. આમાં આ જાગો ભાભી અને મારા ભાભી આ બે હગ્યું બેનું છે. આ હાથ છે અને આ હાથ બેનું હે હું કાકા ને કહેતા એમની હાથ માલી તમે એક ભેગા ન થતા મમ્મી થઈ ભેગા. હાથે હાથ બેન નું કાર્ય નહીં થઈ ગયું એવું કહે છે લગ્નમાં. માતા બેન ગયા છે. હા આ બે બેનો ને આ એક બેન ગામડે છે. જો હવે એનું કરે છે. હું મોટી છું. હા આ અમારા જાગો ભાભી મોટા. આ તો બધાથી નાના. હાથમાં લી બધાથી છેલ્લો નંબર ને આ હાથમાંથી છેલ્લો નંબર એવું છે. અહીંયા છે અમારા બે ભાઈ પાસે છેલ્લો નંબર આવી ગયેલો એવું છે. તો જો ભાઈ હવાની કરે છે બધા મહેમાનો. ઘડી ખોઈ જવું છે કેમ કે સાંજે હવે રાસ ગરબા છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હુઈ પછી મળી. જય શ્રી કૃષ્ણ. અંગોઠો જી નથી કરતો, અંગોઠો જી નથી કરતો. હે ઘડિયા ઇલા હે ઘડિયા રામ માર પહેરવી છે. આ ઘડે આ કોને લીધી ઘડિયા? કેટલા ને આવી? કેટલા ને આવી ઘડિયા? 200 રૂપિયાની ઘડિયા. 200 તો કે કહેવાય? આ કઈ છે? હાથી ઘડિયા સ્માર્ટ વોચ હે કેવી? સ્માર્ટ વોચ લીધી છે કુદે પે. આ બેન ને અમારે હિસકો ખાવાની ઓલા કે ખાટલો ખેવો ખાટલો ખેવો ખેવી નાખ ખ્યાલ. હાલો ભાઈ ખેસવો ખાટલો નહીં ગયો. હાલો હાલો વાહ ગોતીડો છે રેડી. હાલો આ સિસ્ટમ છે અમારે બધા ગોતીડા લઈને આવે ને. હવે રાસ ગરબા શરૂ થાય આગળ થોડીક વાર. હવે ફાઇનલી રાસ ગરબા રમવા માટે રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ. 2 વાળાને આ કુર્તું પહેર્યું છે ને એ પહેરી લીધું. બકી જાય ને રાત્રે વાંધો ન આવે એટલે કમ્પ્લીટ થઈ ગયા છીએ. અસ્મિતા કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા જો કા આમનો માલો એમ કે તૈયાર છીએ તોય એમ કે આમનો માલો એમ જો રેડી. પણ એ કપડાં નથી બદલેવા કેમ કે કપડાં કાલ અને રાસ ગરબા કાંઈ એટલું બધું છે નહીં. થોડીક વાર રે બે પાછા વી આવીશું કેમ કે છોકરા છે ને રે નહીં ભાઈ એવું છે. હા તો કાવ બેન છે ને મારે રે નહીં. કાવ રે નહીં એવું છે. કાવ ને વાગે ની મેળ જ ન આવે એમ છે. તો ચાલો કાંઈ નહીં હું જવા દઈએ હવે. ચલો ભાઈ વરાજા થઈ ગયા છે રેડી કમ્પ્લીટ. જુઓ નાટલો કરે છે. હા અમારા વરાજાના મમ્મી છે ડાય મોટી નાટલો કરે છે લાલા કાને. અને હવે થોડીક જ વારમાં ગરબા શરૂ થઈ જાય ભાઈ. વાહ મસ્ત લાગે હો ભાઈ કાંઈ ઘટે નહીં. બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે. ડન ડન કેવું લાગે? મજા આવે મજા આવે એ વાત સાચી મજા આવે. જો ભાઈ હવે ફાઇનલી ગ્રાન્ડ એન્ટ્રી વરાજાની હો કાંઈ ઘટે જો લાગે. અમારે છે ને ભાઈ હોય તો બેઠો પ્રોગ્રામ હતી પણ ફૂલેકું ચડાવેલો ને એટલે સોરે આવવું પડે ઉતારવા માટે. જો આ સોરો છે અમારા ગામનો એટલે અહીંયા સ્પેશિયલ આવવું પડે. હવે અહીંયા 2-3 વસ્તુ કંઈક ગાશે આગળ પછી કંઈક ઉતરશે એ રીતનું. સરસ્વતી માતા સમારી રે તમને ઓરાલવાની આપો કલ થાકી કરવાની કાલા ઘેલને અરે કાલા ઘેલને સરદા સતી અકલ તો કઈ જાણતા નથી ગલ નાવે અમતે જન ધર્મ કેસરિયાવર ને અન્ન કેસરિયાવર ને કાંધાલો કરવો જમાને તીર
આવો નાળ પીધો તસલી આંગળીએ ગોર ધન તોયો અન્ન તસલી આંગળીએ ગોર પછી આ જે બોલ્યા ને સળુકો હતો આના સિવાય ફૂલેકો ન ઉતરે અમારે એવી રીતનું હોય. અને જે ગામના વડીલ હોય ને આ અમારા ભવાતા છે રામજી દાદા એને જ આવડે. હવે બહુ ઓછા લોકો છે કે જેને એવું આવડતું હોય એટલે હવે ફૂલેકા નથી થતા એવા. પણ આ જૂની રીતિ રિવાજ પ્રમાણેનું જે આખું ફૂલેકું છે ને આ રીતની કંઈક જૂની રીતિ રિવાજ પ્રમાણેનું ફૂલેકું કહેવાય. સળુકો બીનો આખો આમાં કંઈક છે ને એવું રામાયણ જેવું હોય એવું લાગ્યું, કેમ કે આખી સળુકાની અંદર રામ લક્ષ્મણની વાતો હતી એવું કંઈક હતું. તો જો હવે ફૂલેકું ઉતરી જાય એ રીતનું છે આમાં. હવે ફૂલેકું ઉતરશે એટલે કે વરાજા ઉતરી જાય અહીંયા સોરે. આ જ્યાં સુધી સળુકો ન બોલે ને ત્યાં સુધી ઉતરી ન હોય કે ભાઈ ઘોડીએથી. આને ઓરિજિનલ ફૂલેકું કહેવાય, પહેલાંની જૂની રીતિ રિવાજ પ્રમાણેનું ફૂલેકું. જો ભાઈ બસ હવે બીજું કાંઈ પ્રોસેસ નથી, પણ વરાજાને અહીંયા સોરે ઉતારવું પડે એ રીતનું છે. તો જો ભાઈ ફાઇનલી વરાજા ઉતરી ગયા છે કમ્પ્લીટ. અને હવે અહીંયા છે ને ભાઈ શ્રીફળે વધારવું પડે એક માતાજીને, ત્યાર પછી પાછું ઘોડીએ બેહાય એ રીતનું છે. અને આ અમારા રામજી દાદા ભૂવા હતા જેને સળુકો ગાયા. અને ભાઈ ફૂલેકાની સાથે સાથે ખાંડ હોય છે. આ અમારા વાણંદ છે બાબરભાઈ મુકેશભાઈ, એ ખાંડ ફૂલેક વધાવે અને ખાંડ આપવાની એ રીતનું હોય ને. આ ઓરિજિનલ જૂની રીતિ રિવાજ ભાઈ. તો હવે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. વરાજા પાછા ઘોડીએ બેસી ગયા છે. હવે આખા રાસ ગરબાનું આયોજન શરૂ થશે ભાઈ. આ બધા ભાઈઓ છે હો, બધા ભાઈઓ જો 8 ભાઈઓ છે, 8 ભાઈ જો. વાગી ગયો છે 1 અને અમે 2 વી કા, કેમ કે ભાઈ સવારમાં મજા નહોતી એટલે કે મજા. હા એવું છે. મને થોડો ગળો ખરાબ થઈ ગયું છે આજે. મને એમ લાગશે આ લગ્ન પતશે ને ત્યાં હું પતી જવાનો છું એવું છે. કે ચાલો હવે કાલે જાનમાં જઈશું ને કાલમાં મળીશું પાછા કા. ચાલો તો મળીએ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો, બાય બાય.